પ્રદ્યુમનસિંહ, આપે ચંદ્રકાંતભાઈની વાત સાંભળી, આપે આજે મતદાનનું અવલોકન કર્યું છે, શું સ્થિતિ જણાઈ રહી છે આપને? જી, 2024 સંસદની ચૂંટણી બાદ જે બીજેપીને ધાર્યા કરતા પરિણામ નહોતા મળ્યા અને ત્યાર પછી હરિયાણા જેવો નાના સ્ટેટમાં એક સફળતા મળી, ચોક્કસ. એટલે આ ચૂંટણી, મહારાષ્ટ્રની ચૂંટણી મોદીજી માટે અને બીજેપી માટે અને દેશને માટે પણ એક રાજકીય ફલક ઉપર એક બહુ જ મહત્વની ચૂંટણી ગણાય. કેમ કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય તો છે જ, સાથે સાથે દેશની આર્થિક કેપિટલ બોમ્બે પણ ત્યાં છે. એટલે બહુ અને ગુજરાતીઓ પણ બહુ મોટી સંખ્યામાં વસે છે ત્યાં. જી જી જી. અને સાથે સાથે જોઈએ આપણે આ ચૂંટણીમાં આપણે જોયું કેવા પ્રશ્નો જે રીતે બહાર આવ્યા, જે માત્ર રાજ્યને નહીં પણ દેશને પણ ઇફેક્ટ કરે એ પ્રકારના અલગ અલગ સૂત્રો, અલગ અલગ જાતિ સમીકરણો કે પછી બીજા ઘણી બધી રેવડીઓ જેને કહેવાય કે યોજનાઓ, એવી ઘણી બધી બાબતો આ ચૂંટણી થકી બહાર આવી, જે આવનારા સમયમાં દેશના અન્ય રાજ્યોમાં હજી એનો વિસ્તાર થશે. હવે જોઈએ તો દેશ સૌથી વધારે તો ઇલેક્શનને મહારાષ્ટ્રને છે અનામત આંદોલન છે મરાઠાનું, જે સૌથી વધારે નુકસાન અસર કરતું હતું. એ જ રીતના વકફ બોર્ડની ને જે જ્ઞાતિ સમીકરણો કે જે કાંઈ ઉલેમાઓની ચૂંટણીમાં વધારે પડતું ઇન્ટરફિયર, અને આ યોજનાઓ જે સરકારની અલગ અલગ લાડલી બહેના યોજના છે, ખેડૂતોને લોન માફી છે, એવી અનેક અલગ અલગ યોજનાઓ જે ખરેખર બીજેપીની સાઈડથી હતી, એ યોજનાઓ સીધી અસર કરશે. સૌથી વધારે તો જેને અત્યારે દેખાય છે કે મહાયુતિ, બીજેપીની જે યુતિ છે એ આગળ સત્તા ઉપર આવશે અને ચોખ્ખી બહુમતીથી આવશે એવું ચોક્કસ દેખાય છે. એટલે સૌથી વધારે આને માટે સૌથી વધારે જો ગણાશે તો બટેંગે તો કટેંગે, એ જે સૂત્ર કામ કર્યું છે સમસ્ત વોટર્સને એક કરવામાં, એ સૌથી મોટો આનો પ્લસ પોઈન્ટ ગણાશે પરિણામમાં. એ સિવાય જે મરાઠા જે સૌથી વધારે વોટર્સ છે મહારાષ્ટ્રમાં, એમાં પણ જે બીજેપીની પાસે એક એની નબળાઈ છે કે એની પાસે એના મરાઠા સમાજમાંથી મોટા લીડર નથી બીજેપી પાસે. અને અનામતનું જે આંદોલન, એના જે મનોજ જરાંગ, હાજી, એટલે એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે પ્રશ્નો હતા બીજેપીને, પણ એમાં બીજેપીને તરફે આવ્યા હોય એવું દેખાય છે. ખાસ કરીને બીજેપીના પ્લસ પોઈન્ટ સમજી આમાં જે એમણે 2024ની સંસદમાં ભૂલો કરી હતી એ સુધારી છે. છેલ્લે હરિયાણામાં પણ થોડી ઘણી સુધારી હતી, આમાં વધુ સુધારી છે. અને ખાસ કરીને એની જે ચૂંટણી રણનીતિ એ, અને જે 2024માં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS એટલું બધું એક્ટિવ નહોતું, પણ મહારાષ્ટ્રમાં સીધું એક્ટિવ હોય એવું ચોક્કસ દેખાય છે, અને જેના ફાયદા બીજેપીને મળ્યા છે. એ જ રીતે જે ઓવેસી અને એના અમુક ધારાસભ્યોના જે મુંબઈ કૂચ અને બટેંગે તો કટેંગે, પછી 15 મિનિટ, એવા બધા જે સૂત્રો છે એ સરવાળે બીજેપીને ફાયદામાં રહ્યા છે. એટલે એના અત્યારે જોતા ચોક્કસ બીજેપીને અને એના પોતાના જે મહાયુતિને 160 સીટ આવે એવી શક્યતા આમ દેખાય છે. બીજેપીને પોતાને પણ 90 સીટો આવશે, 90 આસપાસ, એવું ચોક્કસ દેખાય છે. હાજી પ્રદ્યુમનસિંહ, આપણે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચર્ચા કરી, સાથે વાવની બેઠક પણ યાદ આવે, એના વિશે પણ આપ કઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છો? વાવની વાત કરીએ તો ત્યાંના જે અપક્ષ ઉમેદવાર છે જે માવજીભાઈ પટેલ, એ વોટ કેટલા લઈ જાય છે એના ઉપર આખું પરિણામની અસર ફાઇનલ થશે. જો માવજીભાઈ 25,000 જેવા વોટ લઈ જાય સમજો ઇન્ડિપેન્ડન્ટમાં, તો એ બીજેપીને નુકસાન નહીં કરે, તો બીજેપી તરફી પરિણામ રહે. અને જો માવજીભાઈ 40,000 જેવા વોટ લઈ જાય તો એ કોંગ્રેસની ફેવરમાં જઈ શકે છે એ સીટ. અને આના પહેલા પણ માવજીભાઈ 2019માં કે સમથિંગ એક ચૂંટણીમાં 41,000 અપક્ષમાં લઈ ગયા છે, એટલે એ રીતે પણ મજબૂત છે. જો માવજીભાઈ 50,000 સમથિંગ વોટ લઈ જાય તો પાછો બીજેપીને ફાયદો થાય. એ રીતના સમીકરણ આખા પરિણામ અપક્ષના વોટિંગ ઉપર આધાર છે, એટલે એ કહેવું અઘરું છે.
આપણે અત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીનું કહી શકીએ, પણ એક વાવની ચૂંટણી બહુ જ અઘરી છે, ઇન્ટરેસ્ટિંગ એને છે. કે જાણવી અઘરી છે. અને બીજી રીતે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી, પણ ઝારખંડમાં એવું દેખાય છે એન્ટી ઇન્કમ્બન્સી. એટલે જે એમની વિરુદ્ધ જે કાંઈ છે ભ્રષ્ટાચારો છે, એના સીએમ પોતે જેલમાં પણ જઈ આવ્યા છે. એની સામે બીજેપીની આખી રણનીતિ સારી છે. અમુક જે એના પોતાના એના કાકા જે સીએમ શોર્ટ ટાઈમ રહ્યા હતા એને પરત લઈ આવ્યા છે પાર્ટીમાં. અને જે ત્યાંની મુખ્ય સૂત્ર છે બટેંગે તો કટેંગે તો છે જ તે, એનાથી વિશેષ જે ત્યાંનું સ્થાનિક સૂત્ર છે મા માટી બેટી, જે એને સીધી આદિવાસી સમૂહને અસર કરે છે. અને બાંગ્લાદેશી લોકોનું જે ઘૂસણખોરી છે, સૌથી અસરદાર જે પ્રશ્ન છે ત્યાંનો, એ ઉપર બીજેપી સીધું ફોકસ કર્યું છે. એ બધું જોતા આપણે બીજેપીની ફેવરમાં ચોક્કસ છે. પરંતુ જો કદાચ એક કુલ 81 સીટ છે, એમાં બહુમતી માટે 42 જોઈ બીજેપી અને એના પોતાના જે સપોર્ટર ભેગા જે એનું પાર્ટનર છે, કદાચ 4-5 સીટ ઓછી આવે એટલે એને કોઈ અપક્ષોના કે બેને કોઈને સપોર્ટ કરવું થાય, પણ એ બહુમતીની નજીક આવી જશે, જે સત્તામાં રહેવા માટે ટૂંકમાં ઇનફ થઈ જાય કે એડજસ્ટ થઈ શકે છે. એટલે એ રીતે બીજેપીને ફાયદો ત્યાં પણ દેખાય છે. જેટલું મહારાષ્ટ્રમાં ઈજી છે એટલું નથી, પણ ચોક્કસ બીજેપી ત્યાં પણ આવશે. અને કારણ કે કોંગ્રેસ પોતે ત્યાં એટલું એક્ટિવ નથી, કારણ કે કોંગ્રેસનો સીએમ આવવાના નથી જો જીતે તો, જેને લીધે કોંગ્રેસ એક્ટિવ નથી. એના કોઈ મોટા નેતાઓ ત્યાં એવી સભાઓ નથી ભરી, એટલે એને લીધે એના જે જેએમએમ છે એને થોડો નુકસાની દેખાય છે ફિલ્ડ ઉપર. અને બીજું એક કદાચ નવી થઈ જે ઝારખંડમાં સિટિંગ સીએમ જનરલી હારે છે, એ કદાચ રેકોર્ડ આમનામ કન્ટિન્યુ રહે ને કદાચ શિબુ સોરેન પોતાની સીટ ઉપરથી હારે તો પણ નવાઈ નહીં. હાજી વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા, ક્લોઝિંગ રિમાર્ક 5 મિનિટ. જી, ચોક્કસ અમુક બળવાખોરોએ પોતે ફોર્મ ભર્યા છે અપક્ષમાં. ખાસ તો બંને દરેક પાર્ટીઓમાંથી જોઈએ તો 25 બળવાખોરો છે કે જેમણે ફોર્મ ભર્યા છે, ક્યાંક ને ક્યાંક પોતાનો રોષ છે. હવે એક બીજી વાત કરીએ તો આ ચૂંટણીમાં એક ખાસ જોવા મળી જે વાત કે રાજકીય પક્ષ પોતાના સત્તા લાલસા માટે કેટલા હદ સુધી નીચે જઈ શકે છે, એક એ વિચારધારાથી કેટલા નીચે જઈ શકે, એ જોવા મળ્યું આપણને ઉદ્ધવ ઠાકરેની જે પાર્ટીમાંથી, કે જે બાળા સાહેબ હિન્દુ હૃદય સમ્રાટ જે કહેવાતા, એમણે પોતાની વિચારધારામાંથી જડમૂળમાંથી ફેરફાર કરીને જે રીતે નવો ટ્રેક સત્તા માટે પકડ્યો, અને આ વખતે જનાબ ઉદ્ધવ ઠાકરે તરીકે જે એમના નામમાં આગળ ઉલ્લેખ થયો, અને એમની સભામાં જે જય શ્રી રામના નારા લગાતા હતા એ હવે નારાએ તકબીર ના નારા જે જોવા મળ્યા. એટલે સત્તા માટે બંને ભાઈઓ ભેગા થઈ જશે કદાચ એવી પણ અફવા આવેલી. જી હા, કેટલો નીચે જઈ શકે છે એ આજના રાજકારણમાં, મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળ્યું છે. હાજી.